આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયનું 20મું ચેપ્ટર સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યતમ એનો અર્થ થશે કે સંસ્કૃત ભાષાની વિશેષતા એ ગદ્યનો અભ્યાસ કરવાનો છે કે જે સંસ્કૃત ભાષા છે એની અનેક વિશેષતાઓ છે કે આ સંસ્કૃત ભાષા એ ભારતની પ્રાચીનતમ ભાષા છે અને આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા છે. તે ભારતની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિની વાહક છે. વળી કે સંસ્કૃત ભાષા એ માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. કે સંસ્કૃતની જે ખ્યાતિ છે એ સર્વત્ર ફેલાયેલી છે, પરંતુ અત્યારના જે પ્રાચીન જમાના છે એ જમાનામાં જેમ બોલચાલની ભાષા રહી નથી, કારણ કે જે સંસ્કૃત ભાષા છે એ પ્રાચીન જમાનામાં બોલચાલની ભાષા હતી, પરંતુ અત્યારના જમાનામાં એ બોલચાલની ભાષા રહી નથી અને આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા પણ બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવાની જરૂરી છે. આ માટે આ પ્રસ્તુત પાઠમાં એ દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન કરવામાં આવેલું છે કે આજે આપણો પ્રસ્તુત પાઠ છે. આ પાઠમાં સંસ્કૃતની ભાષાકીય વિશેષતાઓની સાથે સાથે તેમાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 20મો પાઠ એનું ભાષાંતર જોઈએ. વયમ જાનીમઃ યत् સંસ્કૃત ભાષા સર્વસાં ભારતીય ભાષાનાં જનની વર્તતે, અથ ચ સંસારે યાઃ ભાષાઃ સन्ति तासु सा प्राचीनतमा भाषा. अस्याः भाषायाः अनेकविधं वैशिष्ट्यम् अस्ति. अत्र उदाहरणरूपेण किञ्चित् वैशिष्ट्यं प्रदर्शयम्. વયમ એટલે કે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, વયમ જાનીમઃ એટલે આપણે જાણીએ છીએ, યત એટલે કે સંસ્કૃત ભાષા સર્વશામ ભારતીય ભાષાના બધી જ ભારતીય ભાષાઓની જનની માતા વર્તતે એટલે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. અથ ચ એટલે વળી, સંસારમાં, યાહ એટલે જે, ભાષાઓ, વળી સંસારમાં જે ભાષાઓ, સંતિ એટલે છે, તાસુ એટલે તે બધામાં, સા એટલે તે, પ્રાચીનતમ ભાષા કે પ્રાચીનતમ ભાષા છે, સૌથી જૂની ભાષા છે. વળી સંસારમાં જે ભાષા છે તે ભાષામાં સૌથી જૂની ભાષા છે. કઈ ભાષા સૌથી જૂની છે? તો સંસ્કૃત ભાષા એ સંસારમાં જે ભાષાઓ છે એ બધામાં સૌથી જૂની ભાષા છે. અસ્ય ભાષાયાઃ અનેકવિધમ વૈશિષ્ટ્યતમ અસ્તિ. અસ્ય એટલે આ, ભાષાયાઃ એટલે ભાષાની, અનેક પ્રકારની, વિશેષ્યતમ એટલે વિશેષતાઓ, અસ્તિ એટલે છે કે આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અત્ર એટલે અહીં, ઉદાહરણ તરીકે, કિંચિત એટલે કેટલીક, કાંઈક, વૈશિષ્ટ્યતમ વિશેષતા, પ્રદર્શયમ અમે પ્રદર્શિત કરીએ છીએ. કે અહીં ઉદાહરણ રૂપે કે ઉદાહરણ તરીકે અમે કેટલીક વિશેષતાઓ પ્રદર્શિત કરીએ છીએ. તો ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. વયમ જાનીમઃ યत् સંસ્કૃત ભાષા સર્વસાં ભારતીય ભાષાનાં જનની વર્તતે. કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. અથ ચ સંસારે યાઃ ભાષાઃ સन्ति तासु सा प्राचीनतमा भाषा. વળી સંસારમાં જે ભાષા છે તે બધામાં તે સૌથી જૂની ભાષા છે, સૌથી પ્રાચીન ભાષા છે. અસ્ય ભાષાયા અનેકવિધમ વૈશિષ્ટ્યતમ અસ્તિ. આ ભાષાનું અનેક પ્રકારની વિશેષતા છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યતમ પ્રદર્શયામઃ. કે અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ અમે પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમ વૈશિષ્ટ્યતમ એટલે કે પહેલી વિશેષતા. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથ વર્તતે ઋગ્વેદઃ. સંસારસ્ય એટલે કે સંસારના, સમસ્તેષુ પુસ્તકાલયેષુ એટલે કે સઘળા પુસ્તકાલયોમાં, સર્વ પુસ્તકાલયોમાં, પુસ્તકાલય એટલે લાઇબ્રેરી, કે બધી લાઇબ્રેરીઓમાં, બધા પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ એટલે સૌથી પ્રાચીન,
ગ્રંથઃ ગ્રંથ, વર્તતે એટલે છે, ઋગ્વેદઃ એટલે ઋગ્વેદ. કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં અથવા સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથ. અયમ અપી, અયમ એટલે આ, અપી એટલે પણ, આ પણ સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષાનો જ, એવ એટલે જ, ગ્રંથ એટલે ગ્રંથ છે, કે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમ અપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તો કસ્યચિત અનન્યસ્ય ભાષાયાઃ. એવં એટલે એમ, આમ, સંસારસ્ય એટલે સંસારનું, પ્રથમમ પુસ્તકમ અપી પહેલું પુસ્તક પણ, પ્રથમ પુસ્તક પણ, સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતનું જ વર્તતે એટલે છે, ન તો કસ્યાચિત અન્યસ્ય ભાષા, કસ્યાચિત એટલે કોઈ, અન્યસ્ય એટલે બીજી, ભાષાયા એટલે ભાષાનું, કે કોઈ બીજી ભાષાનું નથી. તો આ જે પહેલી વિશેષતા છે, એ પહેલી વિશેષતામાં જે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે, આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. એટલે પહેલી વિશેષતા કઈ છે કે જે વેદ છે એ વેદમાં જે સૌથી જૂનું, એટલે કે જે લાઇબ્રેરી છે એમાં સૌથી જૂનામાં જૂનું પુસ્તક હોય તો એ ઋગ્વેદ છે, અને સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે, અને વિશ્વનું પહેલું પુસ્તક પણ છે. તો આ સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા છે. જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ એ 4 વેદોમાંનો પહેલો વેદ છે, કે ઋગ્વેદને ઋક સંહિતા પણ કહેવામાં આવે છે, કે એના મંત્રોની, જે ઋગ્વેદમાં જે મંત્રો છે એની ગોઠવણી 2 પ્રકારે કરવામાં આવી છે, મંડલક્રમ પ્રમાણે અને અષ્ટક્રમ પ્રમાણે. તો આ જે ઋગ્વેદ છે એને 10 મંદિરોમાં વિભાજિત કરેલો છે, અને આ મંદિરોમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે જે ઘણા બધા દેવો છે, દેવોની સ્તુતિ કરવામાં આવેલી છે. અને સાથે સાથે આ ઋગ્વેદ ગ્રંથમાં માનવ જીવન અને સમાજ જીવન સાથે સંબંધ ધરાવતા જે વિષયો છે એમને પણ આવરી લેવામાં આવેલો છે. અને ઋગ્વેદ શબ્દ એ સ્તુતિ કરવી એવા અર્થવાળા ઋચ ધાતુ પરથી બનેલો છે, અને આ ઋગ્વેદના મંત્રોને ઋચા કહેવામાં આવે છે. અને ઋગ્વેદનો જે પેટા વિભાગ છે એને સૂક્ત કહેવામાં આવે છે, અને આ જે સૂક્ત છે 1028 સૂક્તો ઋગ્વેદમાં છે, અને ઋગ્વેદના મંત્રોની સંખ્યા 10,552 મંત્રો છે. તો આ પ્રમાણે ઋગ્વેદ એ સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે, અને એ સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા છે. દ્વિતીયમ વૈશિષ્ટ્યતમ એટલે કે બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયાઃ વર્ણમાલા અસ્તિ તત્ર યઃ વર્ણક્રમ નિર્ધારિતઃ વર્તતે સ વૈજ્ઞાનિક તાર્કિકઃ ચ અસ્તિ. સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષાની, યા એટલે જે, વર્ણમાલા કે જે વર્ણમાળા, અસ્તિ એટલે છે, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે, તત્ર એટલે ત્યાં, યહ એટલે જે, વર્ણક્રમ વર્ણનો ક્રમ, નિર્ધારિત નિર્ધારિત એટલે નક્કી કરાયેલું, વર્તતે એટલે છે, શઃ તે, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક, તાર્કિક તાર્કિક, ચ એટલે અને, અષ્ટિ એટલે છે. કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં જે વર્ણનો ક્રમ નક્કી કરાયેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ પ્રકૃતિતઃ એટલે કે કુદરત પાસેથી, સર્વેભ્યઃ માનવેભ્યઃ બધા જ મનુષ્યોને અથવા બધા જ માનવોને, યત એટલે જે, ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ, ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ એટલે પ્રાપ્ત થયું છે, મળ્યું છે, તસ્ય તેનું, અનુસરણમ અનુસરીને, કૃત્વા કરીને, અનુસરણ કરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયમ વર્ણમાળામાં, વર્ણાનામ ક્રમઃ વર્ણનો ક્રમ, નિર્ધારિતો વર્તતે નક્કી કરેલો છે. કે કુદરત પાસેથી જે બધા મનુષ્ય છે એ મનુષ્યને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેને અનુસરીને, તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ, ઉચ્ચારણ તંત્ર અનુસાર અથવા ઉચ્ચારણ તંત્ર પ્રમાણે, અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ, અકારસ્ય એટલે અકારનું, ઉચ્ચારણ પ્રથમમ ભવતિ એટલે કે પહેલું થાય છે.
કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. અતઃ આથી વર્ણમાળામાં અકાર પ્રથમમ વર્તતે પહેલો છે કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. એવમ એવ એ જ રીતે કે આ જ પ્રમાણે વ્યંજન વર્ણેશુ એટલે વ્યંજન વર્ણોમાં કકારસ્ય કે કકારનો ક્રમ પૂર્વમ એટલે પહેલા, ચકારસ્ય ક્રમ અને ચકારનો ક્રમ પશ્ચાત એટલે પાછળ, વર્તતે એટલે છે. તસ્ય અપી કારણમ ઇદમ એવ સંધિ છૂટી પડશે. તસ્ય પ્લસ અપી તેનું પણ સંધિ છૂટી પડશે. કારણમ પ્લસ ઇદમ પ્લસ એવ કારણમ એટલે કારણ, ઇદમ એટલે આ, એવ એટલે જો કે તેનું પણ આ જ કારણ છે. શું કારણ છે? કે ઉચ્ચારણ તંત્રને અનુસરીને જે વ્યંજન વર્ણો છે એમાં કકારનો ક્રમ પહેલો આવે છે અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ એટલે કે બીજી ભાષાઓમાં યાહા એટલે જે વર્ણમાળા છે. સંતિ એટલે છે કે બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે. તત્ર એટલે ત્યાં એતાદ્રશ એવો તાર્કિક તર્કસંગત વૈજ્ઞાનિકશ્ચ અને વૈજ્ઞાનિક ક્રમ ન મિલતી મળતો નથી. કે બીજી ભાષાઓની જે વર્ણમાળા છે ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તો સંસ્કૃત ભાષાની જે બીજી વિશેષતા છે એ સંસ્કૃત ભાષાની વર્ણમાળા છે. કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે એમાં જે વર્ણ છે એનો ક્રમ નક્કી છે, એ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. શાના આધારે? તો આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ, કુદરત પાસેથી જે આપણને ઉચ્ચારણ તંત્ર મળ્યું છે એનું અનુસરણ કરીને પછી વર્ણનો ક્રમ નક્કી કરાયેલો છે. અને ઉચ્ચારણ તંત્રને પ્રમાણે જે અકાર છે એનું ઉચ્ચારણ પહેલા થાય છે. આથી જે અકાર છે એ સ્વર પહેલો આવે છે. આ જ પ્રમાણે જે વ્યંજન વર્ણો છે એમાં કકાર પહેલો આવે અને પછી ચકાર, એમ તેનું પણ આ જ કારણ છે. શું કારણ? તો ઉચ્ચારણ તંત્રને અનુસરીને વર્ણમાળા બનાવાયેલી છે. ને આ જે વર્ણમાળા છે એવી વર્ણમાળા બીજી કોઈ ભાષામાં નથી. અને બીજી કોઈ ભાષામાં જે વર્ણમાળા છે તેમાં આવો વૈજ્ઞાનિક અને તાર્કિક ક્રમ મળતો નથી. માત્ર સંસ્કૃત ભાષામાં જ આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળે છે. તો આ સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા છે. તૃતીયમ વિશેષતા કે ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિઃ વર્તતે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. તૃતીયમ વિશિષ્ટમ એટલે કે ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિના વિરચિતમ કે આચાર્ય પાણિનિએ રચેલું, કે આચાર્ય પાણિનિ વિરચિત અષ્ટાધ્યાયી નામનું કે અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય માનવના મસ્તિષ્કની સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ કૃતિ વર્તતે એટલે છે. કે આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ એવું વ્યાકરણ અન્યત્ર એટલે બીજે ન ઉપલભ્યતે એટલે કે પ્રાપ્ત થતું નથી કે મળતું નથી. કે આચાર્ય પાણિનિએ જે સંસ્કૃત વ્યાકરણનો જે અષ્ટાધ્યાયી નામનો જે ગ્રંથ લખેલો છે એ ગ્રંથ એ માનવનું જે મસ્તિષ્ક છે એની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. અને આવું વ્યાકરણ બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી. તો આ ત્રીજી વિશેષતા છે. તો જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ અષ્ટાધ્યાયી પાણિનિ દ્વારા લગભગ 2600 વર્ષ પહેલા રચવામાં આવેલો અને આ સંસ્કૃત વ્યાકરણનો અજોડ ગ્રંથ છે. અને તેમાં જે સંસ્કૃત ભાષા છે એનું વૈદિક અને લૌકિક એમ બંને પ્રકારના વ્યાકરણનો સમાવેશ થાય છે. વૈદિક એટલે વેદકાળમાં વેદોમાં જે વ્યાકરણ છે એનું, અને લૌકિક એટલે કે હાલમાં જે આપણે વ્યાકરણનો અભ્યાસ કરીએ છીએ એ વ્યાકરણ, કે વૈદિક અને લૌકિક એમ બંને પ્રકારના વ્યાકરણનો સમાવેશ થયેલો છે. અને
તેના નામ પ્રમાણે જે અષ્ટાધ્યાયી નામ છે એ નામ પ્રમાણે તેમાં 8 અધ્યાય આવેલા છે અને દરેક અધ્યાયને 4 પાદમાં વિભક્ત કરેલા છે અને તેમાં વિવિધ પ્રકારના સૂત્રો પણ છે કે આ સૂત્રો છે એ સૂત્રો મળીને 4000 જેટલી સંખ્યા થાય છે. આવું સર્વાંગ સંપૂર્ણ જે વ્યાકરણ છે એ વિશ્વની કોઈ ભાષાનું નથી અને તે માનવ મગજની સર્વોત્તમ કૃતિ છે. તો અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો સર્વોત્તમ ગ્રંથ છે અને આ સંસ્કૃત ભાષાની ત્રીજી વિશેષતા છે. ચતુર્થમ વૈશિષ્યતમ એટલે કે ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષાયાः મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનું પ્રસિદ્ધ એક ગ્રંથ છે. શઃ તે લક્ષ્ય શ્લોક પરિમિત, લક્ષ્ય શ્લોક 1,00,000 શ્લોકોનો, પરિમિત એટલે કે પ્રમાણવાળો છે, તે 1,00,000 શ્લોકોનો પ્રમાણવાળો છે. એતાદૃશમ, એતાદૃશમ એટલે આવો, વિશાલકાય, વિશાળકાય, ગ્રંથ, ગ્રંથ, નિખિલો અપી આખાએ સંસારે, સંસારમાં, નાસ્તિ એટલે નથી, તે 1,00,000 શ્લોકોનો પરિણામવાળો છે. આવો વિશાળકાય ગ્રંથ આખાએ સંસારમાં નથી. ઇદમ અપી, ઇદમ અપી સંધિ છૂટી પડશે, ઇદમ પ્લસ અપી, ઇદમ અપી એટલે આ પણ, સંસ્કૃતસ્ય કે સંસ્કૃતનું, અપરમ, અપરમ એટલે અન્ય, વિશેષ્યતમ એટલે વિશેષતા છે, કે આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. સંસ્કૃત ભાષાની ચોથી વિશેષતા કઈ છે? તો સંસ્કૃત ભાષાની ચોથી વિશેષતા એ મહાભારત નામનો ગ્રંથ છે, કે જે મહાભારત છે એ મહાભારતમાં કૌરવો અને પાંડવોના યુદ્ધ કથાનું નિરૂપણ કરતો ગ્રંથ મહાભારત એ વિશ્વ પ્રસિદ્ધ છે. અને આ જે મહાભારત છે એ ગ્રંથના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ હતા, કે તેને કૃષ્ણદ્વૈપાયન અને વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેનું જે પહેલું સંસ્કરણ હતું એ જય નામે થયું હતું અને તેમાં લગભગ કે 8,000 શ્લોકો હતા. ત્યાર પછી તેનું બીજું સંસ્કરણ, કે તેમાં અનેક કથાઓ, આખ્યાન ઉમેરાયા અને તેને કારણે જે બીજું સંસ્કરણ થયું તે ભારત નામે પ્રસિદ્ધ થયું અને તેમાં 24,000 શ્લોકો હતા. પરંતુ હાલમાં જે મહાભારત મળે છે તેમાં 1,00,000 શ્લોકો છે. તો કદની દ્રષ્ટિએ, કે 1,00,000 શ્લોક છે એ કદની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે અને મહાભારતના 18 અધ્યાયો છે. અને હિન્દુ ધર્મનો જે ધર્મગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે. તો સંસ્કૃત ભાષાની જે ચોથી વિશેષતા છે એ મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે અને તે 1,00,000 શ્લોકોનો પ્રમાણવાળો છે. આવો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. પંચમ વૈશિષ્યતમ એટલે કે પાંચમી વિશેષતા, રામાયણ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ, રામાયણમ કે રામાયણ નામનું સુપ્રસિદ્ધમ અત્યંત પ્રખ્યાત, સુપ્રસિદ્ધ, આદિકાવ્યમ, આદિકાવ્ય અષ્ટિ એટલે છે, રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત કે સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે, પુરાતને ભારતે એટલે પ્રાચીન ભારતમાં, અયમ ગ્રંથ આ ગ્રંથ, અનેકાસુ અનેક, લિપિસુ લિપિઓમાં, લિખિત લખાયો છે, કે પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. શ્રમપ્રતિ એટલે હમણાં, અત્યારે, હાલમાં, શહ એટલે તે, નેવારી, મેથેલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા. તો આ જે નામો છે આ બધા નામો લિપિઓના છે, કે જે લિપિ છે, લિપિ કોને કહેવામાં આવે? તો આ શારદા લિપિ, આ બંગાળી લિપિ, આ ગ્રંથ લિપિ, આ નંદીનાગરી લિપિ, આ બધી લિપિઓમાં જે રામાયણ ગ્રંથ છે એ પ્રાચીન જમાનામાં તો ઘણી બધી લિપિઓમાં લખાયો હતો, પણ અત્યારે પણ આ જે બધી લિપિઓ છે એ લિપિઓમાં લખાયેલો આપણને જોવા મળે છે. શ્રમપ્રતિ એટલે હમણાં, તે, નેવારી, મેથેલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા, ઇત્યાદિશુ, ઇત્યાદિશુ એટલે એમ, આદિશુ એટલે વગેરે, કે એમ, ઇત્યાદિશુ એટલે વગેરે, લિપિશુ એટલે લિપિઓમાં, લિખિત મિલતી કે લખાયેલો મળે છે, કે હમણાં તે નેવારી, મેથેલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાયા કે સંસ્કૃત ભાષાના એતાદ્રશા આવા
બહવઃ ગ્રંથા સંતિ, બહવઃ એટલે ઘણા બધા, ગ્રંથા એટલે ગ્રંથો, સંતિ એટલે છે, કે સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે. એ એટલે છે પ્રાચીન કાલે, પ્રાચીન કાળમાં, પ્રાચીન સમયમાં, અનેકાસુ લિપિસુ લિખિતા, કે ઘણી બધી અનેક લિપિઓમાં લખાયેલા હતા. કે જે અત્યારે જે લિપિઓમાં લખેલું રામાયણ મળે છે, પણ સંસ્કૃત ભાષામાં રામાયણ સિવાય પણ ઘણા બધા ગ્રંથો છે કે જે પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયા હતા. એતાદ્રશ આવી ઉપક્રમ યોજના અપી એટલે પણ સંસ્કૃતસ્ય એવ, સંસ્કૃતની જ, સંસ્કૃતસ્ય પ્લસ એવ એટલે સંસ્કૃતની જ વૈશિષ્યતામસ્તિ, કે વિશેષતા છે, કે આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. તો જે પાંચમી વિશેષતા છે એમાં રામાયણની વાત કરવામાં આવેલી છે, કે જે રામાયણ છે એ મર્યાદા પુરુષોત્તમ શ્રીમદ ભગવાન શ્રી રામ છે એના જીવનને વર્ણવતું જે મહાકાવ્ય છે એટલે રામાયણ. અને રામાયણમાં આશરે 24,000 શ્લોકો છે, અને તેમાં આદર્શ જીવનના લક્ષ્યાંકો પણ સિદ્ધ કરવામાં આવ્યા છે. કે રામને રાજગાડી સોંપવા ઈચ્છતા રાજા દશરથ પાસે તેમની રાણી કૈકેયી વરદાન માગે છે, અને ભરતને રાજગાડી આપવામાં આવે છે, અને રામને 14 વર્ષ વનમાં મોકલવામાં આવે છે. કે પિતાનું વચનનું પાલન કરવા માટે રામ વનમાં જવા નીકળે છે, અને તેની સાથે પોતાની પત્ની સીતા અને નાનુભાઈ લક્ષ્મણ પણ જાય છે, અને પંચવટીમાં તેઓ સુખપૂર્વક દિવસો વિતાવતા, પરંતુ એકવાર લંકાના રાજા રાવણ સીતાના રૂપથી અંજાઈને તેનું અપહરણ કરે છે. અને વનમાં રહેલા રાજા સુગ્રીવ, હનુમાન, અંગદ, જાંબુવન વગેરે વાનરો તથા તેમની સેનાની મદદથી લઈને સમુદ્ર પર સેતુબંધ બાંધીને લંકા પર ચડાઈ કરે છે, અને રાવણને મારીને સીતા માતાને છોડાવે છે. અને પ્રાચીન કાળથી રામાયણના અનેક લિપિઓમાં લખવામાં આવેલો છે, જે રામાયણ ગ્રંથની વિશેષતા છે. પ્રાચીન સમયમાં તો ઘણી બધી લિપિઓમાં રામાયણ લખાયેલો હતો, પણ અત્યારે પણ આ જે લિપિઓ છે, નેવારી, મેઠેલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો ગ્રંથ છે, એ પણ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. ષષ્ઠમ વિશેષતા, છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકः ગ્રંથः પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. ષષ્ઠમ વૈશિષ્યતમ એટલે કે છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયા એટલે કે સંસ્કૃત ભાષાનું પંચતંત્ર નામકઃ પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાયઃ મોટે ભાગે ઘણું કરીને વિશ્વસ્ય વિશ્વની દુનિયાની સર્વાસુ એટલે બધી ભાષાસુ એટલે ભાષાઓમાં અનુદિત અનુવાદ વર્તતે એટલે થયેલો છે. તો સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશમ આવું સૌભાગ્ય અન્યસ્ય બીજી કોઈ કસ્યાચિત બીજી કોઈ પણ ભાષાનું ગ્રંથને અદ્ય અવધિ સંધિ છૂટી પડશે. અદ્ય પ્લસ અવધિ, અદ્ય એટલે આજ અને અવધિ એટલે સુધી, કે આજ સુધી ન પ્રાપ્ત થયું નથી. કે આવું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. તો સંસ્કૃત ભાષાનો જે પંચતંત્ર નામનો ગ્રંથ છે એ દુનિયાની બધી જ ભાષાઓમાં અનુવાદ કરાયેલો છે. આપણે ધર્મા ચેપ્ટર બિલસ્ય વાણી કદાપી ન મે શ્રુતા એમાં વાત કરી જ ગયા છે કે પંચતંત્ર નામમાંથી એ વાર્તા લેવામાં આવેલી છે, અને એમાં આપણે આગળ જોઈ જ ગયા છે કે જર્મની, ઇટાલી, સ્પેનિશ વગેરે જે ભાષાઓ છે એ ભાષાઓમાં સંસ્કૃત ભાષાનો આ પંચતંત્ર નામનો ગ્રંથ અનુવાદ થયેલો છે. તો પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એ અમરશક્તિ નામનો જે રાજા છે એના 3 મૂર્ખ પુત્રને 6 મહિનામાં જ રાજનીતિમાં અને સર્વશાસ્ત્રમાં નિપુણ બનાવવાના હેતુથી પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્ર નામના ગ્રંથની રચના કરી હતી. અને પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એમાં 5 પ્રકરણ છે, 5 તંત્રો આવેલા છે: મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ, લબ્ધપરાંશ, અપરીક્ષિત, કાર્યક્રમ. અને તેનું નામ પંચતંત્ર એવું રાખવામાં આવ્યું છે. કે આ જે પંચતંત્ર નામનો ગ્રંથ છે, આ ગ્રંથમાં પ્રાણી કથાઓને માધ્યમ બનાવીને લોકોને ઉપદેશ આપવામાં આવેલો છે. અને પંચતંત્રની વિશેષતા એ છે કે પંચતંત્ર એ મોટે ભાગે વિશ્વની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે. આવું જે સૌભાગ્ય છે વિશ્વની
બીજી કોઈ ભાષાને આજ સુધી પ્રાપ્ત થયું નથી. તો આ સંસ્કૃત ભાષાની છઠ્ઠી વિશેષતા છે. હવે સાતમી વિશેષતા જોઈએ. સપ્તમમ વૈશિષ્યતમ એટલે કે સાતમી વિશેષતા. સંસ્કૃત સાહિત્ય 10 કુમાર ચરિત નામનું પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. કે સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક વર્તતે એટલે છે. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છવાસે. તસ્ય એટલે તેના, સપ્તમે એટલે સાતમા, ઉચ્છવાસે એટલે ઉચ્છવાસ પ્રકરણ કે તેના સાતમા પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની. પ વર્ગ એટલે કે આપણે વર્ણમાળામાં શીખી જ ગયા છે કે પ, ફ, બ, ભ અને મ. ધોરણ 8માં આપણે શીખી આવ્યા છે કે ક વર્ગ, ત વર્ગ, ચ વર્ગ, પ વર્ગ અને ત વર્ગ. તો આ જે પ વર્ગ રહિત, એમાં જે પ વર્ગમાં જે વર્ણો આવે પ, ફ, બ, ભ અને મ, એના પ્રયોગ રહિતાની કે પ્રયોગ વગરના વાક્યાની કે વાક્યો વદતી એટલે બોલે છે કે તેના સાતમા પ્રકરણમાં અથવા તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ પ્રયોગ વગરના કે પ વર્ગના પ્રયોગ વગરના અમુક વાક્યો બોલે છે. વર્ણમાલાયા કે વર્ણમાળાના અમુકાન વર્ણના કે અમુક વર્ણોને વિહાય એટલે છોડીને કે અમુક વર્ણોને છોડીને કે અમુક વર્ણો વિના સંવાદ કરવાનું, વાતચીત કરવાનું. સંસ્કૃતમાં એવ એટલે છ, સંભવતી એટલે સંભવ છે, ન અન્યત્ર બીજે નહીં. સંધિ છૂટી પડશે ન પ્લસ અન્યત્ર કે વર્ણમાળામાં અમુક વર્ણો વિના કે અમુક વર્ણોને છોડીને વાતચીત કરવાનું સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે નહીં. તો જે સંસ્કૃત ભાષાની સાતમી વિશેષતા છે એ 10 કુમાર ચરિત નામનો કથા પુસ્તક છે. તો આ જે કથા પુસ્તક છે એના જે સાતમો ઉચ્છ્વાસ છે એમાં એક પાત્ર એવું છે કે જે પ વર્ગમાં જે વર્ણો આવે એ વર્ણનો ઉપયોગ કરવા વગરના વાક્યો બોલે છે. પરંતુ જે વર્ણમાળા છે એના વર્ણોને છોડીને જો વાતચીત કરવાનું શક્ય હોય તો એ સંસ્કૃતમાં જ છે, બીજી કોઈ ભાષામાં એ શક્ય નથી. તેની વાત કરવામાં આવેલી છે. તો આ જે 10 કુમાર ચરિત નામનો જે ગ્રંથ છે એ 10 કુમાર ચરિત, એમાં 10 કુમારોની કથા નિરૂપવામાં આવેલી છે અને તેમાં 10 કુમારોના નામ પણ આપવામાં આવેલા છે કે રાજવાહન, અપહારવર્મા, ઉપહારવર્મા, મિત્રગુપ્ત, મંત્રગુપ્ત, અર્થપાલ, વિશ્રુત, પુષ્પોદ્ભવ, પ્રમતિ અને સોમદત્ત. પૂર્વ પીઠિકામાં 5 ઉચ્છ્વાસ છે અને ઉચ્છ્વાસ છે અને તેમાં મુખ્ય કથાનકની સાથે સાથે 2 કુમારો એટલે કે સોમદત્ત અને પુષ્પોદ્ભવની વાર્તા છે. બીજો ભાગ 10 કુમાર ચરિત છે અને સમગ્ર ગ્રંથનો મુખ્ય ભાગ તેમાં છે. અને 10 કુમાર ચરિતમાં 8 ઉચ્છ્વાસ આવેલા છે. તેમાં રાજવાહનથી માંડીને વિસ્તૃત સુધીના કુમારોની ચર્ચા કરેલી છે. તો આ પ્રમાણે 10 કુમાર ચરિત એ સંસ્કૃત ભાષાની સાતમી વિશેષતા છે. અષ્ટમ વિશેષતા એટલે કે આઠમી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એકસ્ય વર્ણસ્ય એટલે કે એક વર્ણના પ્રયોગથી કાવ્યકરણમ કાવ્ય રચવાનું, કાવ્ય કરવાનું સંસ્કૃતે એવ સંસ્કૃતમાં સંભવતી એટલે સંભવે છે કે એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિના માઘેન કે મહાકવિ માઘે વિરચિત કે મહાકવિ માઘ વિરચિત શિશુપાલ વધ મહાકાવ્ય કે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંધિ. દકાર એટલે કે દકાર, નકારસ્ય એટલે કે નકાર, ચ એટલે અને, એકમાત્રસ્ય એટલે કે એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગ વડે નિર્મિતાની રચેલા પદ્યાની એટલે કે કાવ્યો, પદ્ય, અશ્ય એટલે એના પ્રમાણાની સંધિ પ્રમાણ છે. તો જે શિશુપાલ વધ નામનું જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં એકમાત્ર
ડકાર અને નકારના વર્ણના પ્રયોગથી જ રચેલું પદ્ય છે તે આનું પ્રમાણ છે. કે આપણે 8મી વિશેષતા શું હતી કે એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવ છે. તેનું પ્રમાણ શું છે તો મહાકવિ માગવી રચિત શિશુપાલ વધ નામનું જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકાર વર્ણના પ્રયોગથી રચેલું મહાકાવ્ય પદ્યો એ આનો પ્રમાણ છે, આની સાબિતી છે. એવમ આ પ્રમાણે સંસ્કૃત હશે સંસ્કૃતની અનેકાની અનેક વૈશિષ્યતાની વિશેષતાઓ સંતિ એટલે છે. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. તો સંસ્કૃત સાહિત્યમાં 5 મહાકાવ્યો છે. એ 5 મહાકાવ્યમાં કાલિદાસના 2 મહાકાવ્યો કુમાર સંભવ અને રઘુવંશમ, પછી શિશુપાલ વધ મહાકાવ્ય નિષદીય ચરિતમ. આ રીતે 5 મહાકાવ્ય સંસ્કૃત ભાષામાં આપવામાં આવેલા છે. તો તેમાં જે શિશુપાલ વધ નામનું મહાકાવ્ય છે એ શિશુપાલ વધ એ સંસ્કૃત ભાષાની 8મી વિશેષતા છે. તો આ પ્રમાણે સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભારતીય ભાષાઓની જનની છે અને આ પ્રાચીન ભારતીય ભાષાઓની જનની છે અને એની વિશેષતાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવેલી છે. કે સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે, પરંતુ આ પાઠ્યપુસ્તકમાં 8 વિશેષતાઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે. તો આપણે પણ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજીએ એ માટે આ પાઠ આપવામાં આવ્યો છે. તો આપણે પણ સંસ્કૃત ભાષાની વિશેષતાઓની સાથે સાથે તેમાં જે અભિવ્યક્તિનું સામર્થ્ય રહેલું છે તે સ્પષ્ટ કરવામાં આવેલું છે. તો તેનો અર્થ ગ્રહણ કરીએ એવી આશા સાથે થેન્ક યુ.